વિદ્યાર્થી મિત્રો દરેકને જય સ્વામિનારાયણ। ધોરણ 10ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે 10મા પાઠની અંદર ભારત કૃષિ કે જે આપણા દેશના લોકોની મુખ્ય આર્થિક પ્રવૃત્તિ છે, કૃષિ આપણી એક પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિ છે। આજે દેશના મોટાભાગના લોકો ગામડામાં વસે છે, એમાંથી 60% લોકો આજે કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે। 60% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે। એટલે કૃષિ આપણો એક પ્રાથમિક વ્યવસાય છે, જેમાં આજે 60% લોકો કૃષિ ક્ષેત્રે રોજગારી મેળવે છે। દેશની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો એ 22% છે। તો આજે ભારત કેટલીક કૃષિ પેદાશો, ચા, શણ, કોફી, તમાકુ આવી બધી કૃષિ પેદાશોની નિકાસ કરી અને આપણો દેશ વિદેશી ઊંડિયામણ કમાય છે। તો ભારતમાં કૃષિના વિકાસ માટે ભૌગોલિક અનુકૂળ સંજોગો છે। કૃષિના વિકાસ માટેના ભૌગોલિક અનુકૂળ સંજોગો છે કે ભાઈ ભારતની અંદર ફળદ્રુપ જમીનનો મોટો વિસ્તાર, 12 માસ પાક લઈ શકાય તેવી અનુકૂળ આબોહવા, સિંચાઈની સગવડો, અને કુશળ અને મહેનતુ ખેડૂતો। તો ભારતમાં કૃષિના વિકાસ માટેના ભૌગોલિક અનુકૂળ સંજોગો છે, તેમ છતાં આપણો દેશ કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યો નથી। ભારતની ખેતી અન્ય વિકસિત દેશોની સરખામણીમાં ભારતની ખેતી પછાત છે। તો ભારતની ખેતી પછાત હોવાના કારણો કે ભાઈ ભારતની ખેતી પછાત કેમ છે, અથવા ભારત ભૌગોલિક ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શક્યું નથી। તો એના માટે આપણે કયા પરિબળો જવાબદાર છે? બીજું કે ગરીબ અને નિરક્ષર ખેડૂતો, સિંચાઈની અપૂરતી સગવડો, બધા રાજ્યોમાં સિંચાઈની સગવડો નથી। સિંચાઈની અપૂરતી સગવડો કે ભાઈ ભારતમાં સિંચાઈની સગવડો અપૂરતી છે, એની સાથે અનિયમિત અનિશ્ચિત વરસાદ, વસ્તી વધારો, કુટુંબનું મોટું કદ, કુટુંબનું કદ મોટું છે, વૈજ્ઞાનિક પદ્ધતિનો ઓછો ઉપયોગ, નાના કદના ખેતરો,
વૈજ્ઞાનિક પદ્ધતિનો ઓછો ઉપયોગ, કે ભાઈ ભારતમાં વૈજ્ઞાનિક પદ્ધતિઓ કૃષિ ક્ષેત્રે સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓનો ઉપયોગ ઓછો કરે છે. આ બધા પરિબળોને પરિણામે ભારતની ખેતી પછાત છે. તો ભારતની ખેતી પછાત હોવા માટેના કારણો છે. હવે ભારતની કૃષિના પ્રકારો, ભારતની કૃષિના પ્રકારોમાં આપણે જોઈએ તો સૌપ્રથમ જીવન નિર્વાહ ખેતી, જીવન નિર્વાહ ખેતી. એનું બીજું નામ છે આત્મનિર્વાહ ખેતી. ભારતના ખેડૂતો ગરીબ અને નિરક્ષર હોવાથી, ખેતરોના કદ નાના અને છૂટાછવાયા હોવાથી ખેડૂતો સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકતા નથી. તેથી ઉત્પાદન ઓછું થાય છે. અનાજનું જે કંઈ ઉત્પાદન થાય છે ખેડૂતને પોતાના કુટુંબના ભરણપોષણમાં વપરાઈ જાય છે. તેથી તેને આત્મનિર્વાહ ખેતી અથવા જીવન નિર્વાહ ખેતી કહે છે. તો એના માટે છે ભાઈ ખેડ, ખાતર અને પાણી. ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિને લાવે તાણી. ખેડ, ખાતર અને પાણી સમૃદ્ધિને લાવે તાણી. બીજું છે ભાઈ ચોર ખાય, મોર ખાય, વધે તો ખેડૂત ખાય. જો વધેલું વેચવા જાય તો પોતે વેચાઈ જાય. તો આને આત્મનિર્વાહ ખેતી કહેવાય છે. કે ભારતના ખેડૂતોની આર્થિક સ્થિતિ પ્રમાણમાં નબળી હોવાથી, ખેડૂતો ગરીબ અને નિરક્ષર હોવાથી સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી શકતા નથી. તેથી અનાજનું ઉત્પાદન ઓછું થાય છે અને જે ઉત્પાદન થાય છે તે ખેડૂતને પોતાના કુટુંબના ભરણપોષણમાં વપરાઈ જાય છે. તેથી તેને આત્મનિર્વાહ ખેતી કહે છે. બીજો પ્રકાર છે સૂકી ખેતી. સૂકી ખેતી, એનું બીજું નામ છે શુષ્ક ખેતી. જ્યાં વરસાદ ઓછો પડે છે, જ્યાં સિંચાઈની સગવડો ઓછી છે, આ પ્રકારની જમીનમાં ભેજનું પ્રમાણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તો આ પ્રકારની ખેતીની અંદર વર્ષમાં એક જ પાક લેવામાં આવે છે. એને સૂકી ખેતી કહેવાય છે. મોટાભાગે જુવાર, બાજરી અને કઠોળ જેવા ધાન્ય પાકો લેવામાં આવે છે. પાણીની ઓછી જરૂરિયાતવાળા પાક લેવાય છે. કે ભાઈ આપણા ગુજરાતના બાલ પ્રદેશમાં ભાલિયા ઘઉં અને ચણાની ખેતી, ચણાનો પાક એ આ ભેજવાળી જમીનમાં આ પ્રમાણે લેવામાં આવે છે. તો જ્યાં વરસાદ ઓછો છે, સિંચાઈની સગવડો ઓછી છે, ત્યાં આ પ્રકારની ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં જમીનમાં ભેજનું પ્રમાણ મહત્ત્વનો ભાગ ભજવે છે. તેથી વર્ષમાં એક જ પાક લેવામાં આવે છે. એક જ પાક લેવાય છે વર્ષની અંદર. તો મોટાભાગે જુવાર, બાજરી અને કઠોળ જેવા પાણીની ઓછી જરૂરિયાતવાળા પાક લેવાય છે. આપણા ગુજરાતના બાલ પ્રદેશની અંદર ભાલિયા ઘઉં
ભાલ પ્રદેશની અંદર ભાલિયા ઘઉં અને ચણાની ખેતી થાય છે. આદ્ર ખેતી, આદ્ર ખેતી એટલે ભીની ખેતી, જ્યાં વરસાદ વધુ પડે છે, સિંચાઈની સગવડો પણ વધારે છે, ત્યાં આદ્ર ખેતી કરવામાં આવે છે. વરસાદ પડે કે ન પડે કે ઓછો પડે ત્યારે સિંચાઈ દ્વારા વર્ષમાં એક કરતાં વધુ પાક લેવામાં આવે છે. ડાંગર, શેરડી, કપાસ અને ઘઉં તેમજ શાકભાજી. તો ડાંગર, શેરડી, કપાસ, શાકભાજી જેવાની ખેતી કરવામાં આવે છે. સ્થળાંતરિત ખેતી એટલે કે ઝૂમ ખેતી. સ્થળાંતરિત ખેતી કે જ્યાં જંગલોને કાપીને, બાળીને કે સાફ કરીને, જ્યાં જંગલોને બાળીને, કાપીને કે સાફ કરીને ખેતી કરવામાં આવે છે. 2-3 વર્ષ બાદ એ જમીનની ફળદ્રુપતા ઘટી જતાં અન્ય સ્થળે જઈ ખેતી કરવામાં આવે છે અને ઝૂમ ખેતી કહેવાય છે. આ પ્રકારની ખેતીમાં ધાન્ય પાક કે શાકભાજી ઉગાડાય છે અને આ ખેતીમાં ઉત્પાદન પણ ઓછું થાય છે. તો સ્થળાંતરિત ખેતી, આ પ્રકારની ખેતીમાં જંગલોના વૃક્ષોને કાપીને કે સળગાવીને જમીન મેળવીને જે ખેતી કરવામાં આવે છે તેને સ્થળાંતરિત ખેતી કે ઝૂમ ખેતી કહેવાય છે. 2-3 વર્ષ બાદ એ જમીનની ફળદ્રુપતા ઘટી જતાં એ સ્થળ છોડી અને બીજે સ્થળે જઈને ખેતી કરવામાં આવે છે. તો આ પ્રકારની ખેતીને આપણે જોઈએ કે ભાઈ સ્થળાંતરિત ખેતી કહેવાય છે, જેમાં ધાન્ય પાકો અને શાકભાજી ઉગાડાય છે, પણ એમાં ઉત્પાદન કેવું હોય છે? ઓછું. બાગાયતી ખેતી, આ પ્રકારની ખેતી કે મોટાભાગે આપણે બગીચાઓની અંદર ખાસ પ્રકારની ખેતી છે. ખાસ કરીને રબર, ચા, કોફી, કોકો અને નારિયેળી, સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ અને ખારેક, આ પ્રકારની માવજત સાથે અહીંયા ખેતી કરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં સુદૃઢ આયોજન, વધારે મૂડીરોકાણ, કુશળતા, તકનીકી જ્ઞાન, યંત્રો, ખાતર, સિંચાઈ, સંગ્રહણ અને પરિવહનની સુવિધા હોવી જરૂરી છે. તો બાગાયતી ખેતીની અંદર બગીચાઓમાં કરવામાં આવતી ખેતી કે તેમાં સુદૃઢ આયોજન, ટેકનિકલ જ્ઞાન, સુદૃઢ આયોજન જોઈએ, ટેકનિકલ જ્ઞાન જોઈએ, વધારે મૂડીરોકાણ જોઈએ, યંત્રોનો ઉપયોગ, દવાનો ઉપયોગ, સાથે સાથે પરિવહન અને માલનો સંગ્રહ કરવા માટે વખારો જેને કહેવામાં આવે છે, ગોડાઉન, અને સિંચાઈની સગવડો બધું હોવું જરૂરી છે. સઘન ખેતી, આ પ્રકારની ખેતીની અંદર જ્યાં સિંચાઈની સુવિધાઓ વધી છે, રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ અને વિવિધ પ્રક્રિયામાં યંત્રોનો ઉપયોગ વ્યાપક થવાથી આજે યાંત્રિકરણ થયું છે. આ પ્રકારની ખેતીને આપણે સઘન ખેતી કહીએ છીએ. આમાં રોકડિયા પાકોનું ઉત્પાદન વધારે કરવામાં આવે છે. વાવેતર, હેક્ટર દીઠ ઉત્પાદનમાં વધારો થયો છે, એટલે આર્થિક મહત્ત્વ તેને વ્યાપારી ખેતી પણ કહેવાય છે, કારણ કે આ ખેતીમાં આર્થિક વળતરને વધારે મહત્ત્વ અપાય છે. રોકડિયા પાકો કે જે પાક અન્ય ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે વપરાય છે એને આપણે રોકડીયો પાક કહેવાય છે. તો આજે એને સઘન ખેતી પણ કહેવાય છે અને વ્યાપારી ખેતી પણ કહેવાય છે. જેમ કે કપાસ, સણ, શેરડી, તમાકુ, આ બધી પાકો છે, કૃષિ પાકો, એ બીજા ઉદ્યોગની અંદર કાચા માલ તરીકે વપરાય છે. એટલા માટે એને વ્યાપારી ખેતી કે સઘન ખેતી તરીકે ઓળખવામાં આવે છે. કે ભાઈ આજે ખેડૂતો રોકડિયા પાકો તરફ પડ્યા છે, કારણ કે રોકડિયા પાકોની અંદર એ લોકોને મળતર વધારે મળે છે, એટલે આજે રોકડિયા પાકો તરફ આજે ખેડૂતો વળેલા છે. તો આને સઘન ખેતી કીધી. હવે ભારતની કૃષિ પદ્ધતિઓ,
કૃષિ પદ્ધતિઓની અંદર પહેલાં આપણે જોઈએ કે ભાઈ સજીવ ખેતી. સજીવ ખેતી આ પ્રકારની ખેતીની અંદર રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ થઈ રહ્યો હતો, તેનાથી રસાયણની નુકસાનકારક અસરો વધી છે. અનાજ, શાકભાજી અને ફળોની અંદર રસાયણો અને જંતુનાશકોની હાજરીને પરિણામે આજે પર્યાવરણ ઉપર પણ એની અસર થઈ છે, માનવીના સ્વાસ્થ્ય ઉપર એની અસર પડી છે. તો સજીવ ખેતી એટલે એવા પ્રકારની ખેતી કે જેમાં જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. યુરિયા કે બીજા કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતરો કે જંતુનાશક દવાનો ઉપયોગ કરવામાં આવતા નથી. પાકના પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર કે કોમ્પોસ્ટ ખાતર વપરાય છે. પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ કે છાશ વગેરે વાપરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં તૈયાર થતી પેદાશોમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે, જેની અંદર આ પ્રકારની જૈવિક ખેતી પેદાશોની અત્યારે બજારમાં માંગ વધારે છે અને એટલે ખેડૂતોને એમાં વળતર પણ મોટું મળે છે. ટકાઉ ખેતી. ટકાઉ ખેતી એટલે એવા પ્રકારની ખેતી કે જેની અંદર જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. રાસાયણિક ખાતર કે જરૂરિયાત પૂરતો ઉપયોગ થાય છે. કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશક દવાઓને બદલે જૈવિક નિયંત્રણ કે જળ સંરક્ષણની પણ વિશેષ કાળજી રાખવામાં આવે છે. તો આ ટકાઉ ખેતી કે જેમાં જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે તે માટે પાકની ફેરબદલી કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? પાકની ફેરબદલી. અને છેલ્લો પ્રકાર છે મિશ્ર ખેતી. ખેતી સાથે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ. ખેતી સાથે પશુપાલન, મત્સ્ય ઉદ્યોગ, મરઘાબતકા ઉછેર, મધમાખી ઉછેર વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. તો આ પ્રકારની ખેતી કે જેને આપણે મિશ્ર ખેતી કહેવાય છે. તો આ પ્રમાણે આપણે જોયું કે ભારતની કૃષિના પ્રકારો, કૃષિ પદ્ધતિઓ અને ભારતની કૃષિના પ્રકારો એની આપણે ચર્ચા કરી.